સૌ વાળા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 4 માર્ચ 2026 અને વાર છે બુધવાર। જો પંચાંગની વાત કરું તો ફાગણ મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે, ધૃતિ યોગ છે, સિંહ રાશિનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ સવારે 8:15 થી 9:34 સુધી છે અને રાહુકાળ બપોરે 12:39 થી 2:07 સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે તમારે કોઈ સારું ચોઘડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય આજે અશુભ છે। તેથી કોઈ પણ સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લઈ અને તમારે કોઈ પણ શુભ કાર્ય અથવા શુભ યાત્રાની શરૂઆત કરવા। આ હતું પંચાંગ। હવે વાત કરીશું આજના ઉપાયની। આજના ઉપાયમાં વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો, નાવાના પાણીની અંદર અડધી ચમચી કાળા તલ પધરાવવાના છે અને તે તલને પાણીમાં મિક્સ કરવાના છે। તલ મિક્સ થયેલા પાણીથી જ તમારે સ્નાન કરવાનું છે। એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। વાલા મિત્રો, સ્નાન થઈ ગયા પછી વસ્ત્ર પહેરી લો। ત્યાર પછી એક સફેદ કાગળ લેવાનું। સફેદ કાગળમાં અડધી ચમચી લીલા મગ ને 24 કલાક પડીકી વાળી પોતાના પાકીટમાં રાખવાના છે। ત્યાર પછી બીજું એક કાર્ય એ કરવાનું છે, ગણપતિ મંદિરે જવાનું, ગણપતિ દાદાને દરો અને ગોળ શ્રી ગણપતિ દાદાને અર્પણ કરવાનું છે। ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્ર બોલવાનો છે। ત્યાર પછી ગૌશાળામાં જવાનું છે। ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું, અથવા તમારે જે ઘરે ભોજન બન્યું હોય તે ભોજન પણ આપવાનું। અને અંતિમ કાર્ય એ છે કે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને સંધ્યાકાળે એક હનુમાન ચાલીસા અથવા હનુમાન ચાલીસા અને કાગભૂષણની રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો છે। સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનો। આ તો આજનો ઉપાય। વાલા મિત્રો, હવે વાત કરીશું જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 4 માર્ચ 2026 બુધવારના દિવસે છે, તે બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, બલ બુદ્ધિને વિદ્યા આપે ને તમારું રક્ષણ કરે। ઉપાયના ભાગ સ્વરૂપે વાલા મિત્રો, ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે, ગણપતિ દાદાના મંદિરે જવાનું છે, દર્શન કરવાના છે। ત્યાર પછી ગૌશાળાએ જવાનું છે, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું છે, અથવા તમારે ઘરે જે ભોજન બન્યું તે ભોજન આપવાનું છે। અને અંતિમ કાર્ય એ કરવાનું છે કે જે બાળકો ભણતા હોય તેમને નોટ, પેન્સિલ, રબર, અભ્યાસની સામગ્રી આપવાની છે। આટલું જ કરી લેશો, ઉત્તમ પરિણામ આખું વર્ષ મળશે। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો મેરેજ એનિવર્સરી 4 માર્ચ 2026 અને બુધવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, વડીલોના આશીર્વાદ મેળવવાના। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું અને કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં, દીવ બ્રાહ્મણને અથવા દીવ મંદિરે ચોખા, લીલા મગ તથા તેલ અને ગોળ આ ચારનું દાન આપશો, ઉત્તમ પરિણામ આખું વર્ષ પતિ અને પત્નીને મળશે। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। તમે સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા। જો તમે બેલ આઇકન દબાયેલો હશે
હું નિયમિત એક વિડીયો મૂકું છું, તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે અને તમે તરત જ વિડીયો જોઈ શકશો. મારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું પેજ છે, તેનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને સાથે સાથે મારા બધા વિડીયોને શેર કરજો. આ ઉપાય નિયમિત કરવાથી ગ્રહો સ્થિર થઈ શકે અને તમારા જીવનમાં સંઘર્ષ ઓછો થઈ શકે. 24 કલાકમાં પરિણામ નહીં મળે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.